એવા મુકેશભાઈ જે ઉપસ્થિત થયા છે તો સેલિબ્રેશન અમદાવાદનો ગરબો એમનું હાર્દિક સ્વાગત કરે છે સાથોસાથ વિશાલભાઈ એમના આભારી છે ખાસ અને એમની દોસ્તી માટે ખાસ મારે ગાવું છે બધા એકબીજાના હાથ પાડી લેજો આપણે એક સરસ મજાનું દોસ્તીનું ગીત ગાવું છે અને આવીને આવી તમારું સંગઠન બની રહે એવી મારી ચામુંડાની કૃપા તમારી પર કાયમ વરસતી રહે એવા આશીર્વાદ છે અને ખાસ આ બધા મારા જે ખેલૈયા છે એ પણ જેટલું ગ્રુપ છે ને ભાઈ એ બધા પણ હાથ પકડી શકે છે હા जो हंस के पासा ने परसों रासी होना चाड़ा रे लोरिका जो हंस के पासा ने परसों रासी होना चाड़ा रे थैंक यू ऑल मोबाइल लीडर्स थैंक यू वेरी मच जियो 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 वगाड़ो वगाड़ो
ગજ બોલે બે ગજ બોલે બે ગજ બોલે બે ગજ બોલે ગરબાનું ત્રીજું નોરતું અને અમદાવાદી ગરબામાં જે આખું ગ્રુપ છે મન મૂકીને આજ ગરબે રમ્યું છે ટ્રેડિશનલ ડ્રેસ સાથે જે ગ્રુપ છે એ આખું આવ્યું છે તમે જે જોઈ શકો છો જે સ્ક્રીન પર દ્રશ્ય આવી રહ્યા છે તે પ્રમાણે ટ્રેડિશનલ એક સાથે બહુ જ મોટું ગ્રુપ અહીંયા નાની બાળકીઓથી લઈને મોટા સુધીનું આખું ગ્રુપ છે જે અહીંયા જે ગરબા રમવા આવ્યું છે અને ફૂલ મોજ કરી છે આજે લોકોએ કે ત્રીજું નોરતું છે હજી શરૂઆત છે હજી 6 દિવસ બાકી છે અને ફૂલ જોશમાં છે આટલા સુધી ગરબા રમ્યા સુધી પણ હજી કોઈનામાં થાક નથી લાગ્યો આપણે લોકો પાસે જઈશું પેલા નાની છોકરી પાસે જઈએ વાત કરીએ શું નામ છે બેટા ક્યાંથી આવે છે ને કેટલી પ્રેક્ટિસ કરી છે બહુ બધી પ્રેક્ટિસ કરી છે મારું નામ નિશી બાવસર છે કેટલા ટાઈમથી પ્રેક્ટિસ કરતી હતી કોણે તને શીખવાડ્યા આવા ગરબા મારા સરે શીખવાડ્યા છે સરે શીખવાડ્યા છે ક્યાં રહે છે તું હું પુષ્કર હાઇટ્સમાં રહું છું તો આટલા બધા ગરબા રમ્યા થાકી નથી જતી ના
અરે આટલી નાની છોકરી છે એનામાં તો હજી પણ સ્માઇલ છે. આટલા ગરબા રમ્યા પછી આપણે બીજા લોકો પાસે જઈશું. બેન, શું નામ છે તમારું? કેટલી પ્રેક્ટિસ, કઈ રીતનું આખું આયોજન હોય છે? નેહા પરમાર મારું નામ છે. આ બધા 4 મહિનાથી પ્રેક્ટિસ કરે છે. 4 મહિનાથી 4 ને 5 બધા સર શીખવાડે છે અને તેના સાથે બધા સ્પોન્સરને બધા સાથે રહીને કામ કરે છે. ખાસ કરીને જોવા જઈએ તો જે રીતે આખું ગ્રુપ છે અને જે મોટાથી લઈને ટ્રેડિશનલ ડ્રેસ સુધી, જે પાઘડી સાથે ભાઈઓ પણ છે, પાઘડી સાથે બહેનો પણ છે, આપણે એમની સાથે જ વાત કરીએ. બેન, શું નામ છે? કેટલા દિવસથી પ્રેક્ટિસ ચાલુ રહી છે અને કેવી રીતના આખી ધૂમ મચાવો છો અને કેટલો થાક લાગ્યો છે? મારું નામ માહી છે અને હું ઈસનપુર સાઈડથી આવું છું. અમારા ક્લાસીસ 4 મહિનાથી ચાલે છે અને અમારા 3 સર અમને જ્યાં સુધી છે ને પગ ના દુખી જાય ને ત્યાં સુધી કરાય જ કરે છે. પણ ખાસ કરીને વાત કરવા જઈએ તો લેડીઝોનો ટેવ હોય છે સોસાયટીની બહાર પણ એક્ટિવા લઈને જતા હોય છે, પરંતુ આમાં થાક નથી લાગતો? ના, ગરબા છે, માતાજીનો તહેવાર છે, થાક ના લાગે. થાક નથી લાગતો કે હજી ચહેરા ઉપર પણ સ્માઇલ છે? બીજા બેન છે, એમની સાથે વાત કરી. શું નામ છે તમારું? કેટલા ટાઈમથી તમે ગ્રુપ સાથે જોડાયેલા છો? શું નામ છે તમારું ગ્રુપ? મારું નામ પલક છે. હું 4 મહિનાથી ગ્રુપથી જોડાયેલી છું અને બહુ મજા આવે છે. કહેવાનો મતલબ છે કે અહીંયા ખેલૈયાઓ ફૂલ જોશમાં છે. બીજા નાના છોકરાઓ પણ છે, એમને પૂછીએ શું નામ છે બેટા? કેટલા દિવસથી પ્રેક્ટિસ કરે છે? 4 મહિનાથી પ્રેક્ટિસ કરું છું. મારું નામ પાછવાની છે. તો કાલે તો રવિવાર છે, તો આજે તો ફૂલ મોજ ને? હા, ફૂલ મોજ છે. બીજા બેન છે, આપણે એમની સાથે શું નામ છે? કેટલી તૈયારીઓ અને કેવી રીતના આખો ડ્રેસ કોડ હોય છે? કેટલા મેમ્બરો છે ગ્રુપમાં અને કઈ રીતનું આખું સંચાલન હોય? મારા 3 ક્લાસીસ છે. એક પર ક્લાસ 100-150 થી વધારે મેમ્બર છે. મહાલક્ષ્મી ગ્રુપ, નવદુર્ગા ગ્રુપ અને મહેશ્વરી ગ્રુપ. અમારા બધા જે સરો છે અને મેડમો છે બહુ સરસ શીખવાડે છે. 4 મહિનાથી અમારા કરતાં વધારે અમને જે એ લોકો એફર્ટ આપે છે એટલે અમને આવડ્યું છે. બહુ જ મજા આવી. અમારા ડ્રેસ કોડ બી અમે ને એ લોકો અમને હેલ્પ કરે છે, નક્કી કરાવે છે કે આવું કરો તેવું કરો. બહુ જ સારી મદદ કરે છે અમારા છોકરાઓને. લોકો જોઈ રહ્યા છો અને ખાસ કરીને વાત કરવામાં આવે, બેન શું કહેશો? આ વખતે તો ટાઈમની પણ લિમિટ નથી. કેટલી મજા છે? બહુ જ મજા આવી રહી છે. 4 મહિના તો કર્યા. ઇવન ઘરે બી અમે પ્રેક્ટિસ સ્ટાર્ટ જ હોય છે અમારી. અને 12 વાગે 1 વાગે બંધ થઈ જતા. આ વખતે ફૂલ નાઇટ 4-5 વાગે સુધી રમી શકવાની મોજ છે. કેટલી મજા આવશે? બહુ જ મજા આવશે. ટાઈમ લિમિટ બી નથી અને બીજું ટાઈમ લિમિટ બી નથી. અને ખાસ કરીને જ્યાં ટેણિયાઓ છે, ટેણિયા પણ ફૂલ મોજમાં છે. બીજા બેન સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું. બેન, શું કહેશો? કેટલા ટાઈમથી તૈયારી કરી રહ્યા છો અને હજી 6 દિવસ બાકી છે? કેવી ધૂમ મચાવવાની? અમે છેલ્લા 4 મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. હવે તો ધૂમ એટલે અનલિમિટેડ ધૂમ. 10 દિવસ એટલે ભરપૂર ધૂમ અમે કરીશું. ખાસ કરીને 6 દિવસ, આજ 3 દિવસ છે, હજી 6 દિવસ બાકી છે. શું અલગ કંઈ કરવાના છે? અલગમાં તો એવું કે અમે અલગ અલગ ડ્રેસીસ પહેરીને આવીશું, અલગ અલગ સ્ટાઇલના ગરબા ગાઈશું. બાકી તો શું બધું ખૂબ ધૂમ હોય. ખાસ કરીને લોકોમાં અને ખેલૈયાઓમાં 4 મહિના સુધી પ્રેક્ટિસ કરીને કમ્પ્લીટ નવરાત્રિ માટે રમવા. બેન, શું નામ છે તમારું? કેટલા ટાઈમથી ગરબા રમો છો અને થાક લાગે છે કે નહીં? મારું નામ પ્રેરણા છે. થાક જોઈએ કેમ કે ગરબા તો મારી જાન છે, આમ કહેવાય ને તો બહુ મજા આવે છે રમવામાં. ખાસ કરીને પણ લેડીઝ હોય છે અને તમે તો એટલા હેલ્થી છો, લોકો કહેતા હશે થાકી જતા હશો. તમને થાક લાગે છે કે હજી બી આખી નાઇટ રમાડે તો એ રમવાનું છે? આખી નાઈટ રમાડો તોય રમી લેવાનું છે. થાક આમાં લાગે જ નહીં. ગરબા તો મજા જ આવે રમવાની. હા, દેખો તમે કીધું તમારી જાન છે, બરોબર છે, પણ આ વખતે 12 વાગ્યા ને 1 વાગ્યા ને 5 વાગ્યા સુધી છુટ્ટી આપેલી છે. કેટલી મજા ને કેટલો આભાર માનશો સરકાર? બહુ જ આભાર માનીશું. 5 વાગ્યા સુધી રજા આપી દીધી એટલે બહુ મજા આવી ગઈ. આ જ વાત છે. ખાસ કરીને જોવા જઈએ જે ગ્રુપ છે, ગ્રુપ આખું જે જોવા જઈએ તો લોકો ગરબે રમી રહ્યા છે. જરાય જે થાક છે, થાક નથી લાગી રહ્યો. શું નામ છે તમારું? ક્યાંથી આવો છો અને કેવી તૈયારીઓ કરાવો? મારું નામ સાહેલ ઇંગુ છે અને આપણે 2 ક્લાસ છે, નવદુર્ગા રાસ ગરબા અને મહાલક્ષ્મી રાસ ગરબા, અને હું ત્યાંથી જ આવું છું. હું સાવાડી રહું છું અને ગરબા તો ગુજરાતીની આન બાન ને શાન છે અને ગુજરાતી માટે ગરબા એટલે સૌથી મોટો તહેવાર છે. એટલે અમારામાં તો પૂરો જોશ છે જ અને અમારા જેટલા પણ અહીંયા છે એ બધામાં પૂરો જોશ છે. બોલ મારી અંબે! બોલ મારી અંબે! બોલ મારી અંબે! ખાસ
ગરબા ગાઈ રહ્યા છે લોકોમાં એક ખાસ ઉત્સાહ છે અને ખાસ કરીને જે રીતે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને એક ગ્રુપ સાથે જે નાની બાળકીઓથી લઈને અને મોટા સુધીના આખા ગરબા જે રમાઈ રહ્યા છે અને લગભગ 1 વાગ્યા સુધી કન્ટિન્યુ ગરબા પછી પણ સહેજ પણ ફેસ ઉપર થાક નથી લાગતો. એટલે કંઈક ને કંઈક જોવા જઈએ તો એક માતાજી પ્રત્યેની એક આસ્થા છે અને ગરબા ખેલૈયાઓનો એક પ્રેમ છે. બેન, શું નામ છે તમારું? કેટલા ટાઈમથી ગરબા શીખવા ગયા હતા અને કેટલી મોજ કરવાની છે? મારું નામ વંશિતા છે અને અમે 3 મહિનાથી ગરબા શીખીએ છીએ અને ગરબા એટલે અમારો જીવ છે. અમે અમારું બધું જ આપીને ગરબા રમીએ છીએ. ખાસ કરીને વાત કરવામાં આવે તો 6 દિવસ છે, 6 દિવસ હજી બાકી છે. ખાસ કેવું તૈયારી છે, કેવા પાસના સેટિંગ છે, કેવી રીતનું? તૈયારી તો પૂરેપૂરી છે અને અમારા ગ્રુપ તરફથી પૂરેપૂરો સપોર્ટ છે અમને લોકોને. ખાસ કરીને જોવા જઈએ તો જે નાના છોકરાઓથી લઈને મોટા લોકો સુધી અહીંયા રમતા હોય છે. શું નામ છે અને કેવી રીતે ગરબા રમવાના છે? કયા એક નવા સ્ટેપ શીખવાડ્યા છે સાહેબે? સરે કેટલા બધા નવા સ્ટેપ શીખવાડ્યા કેટલા ખબર નહીં કેટલા કેટલા મહિનાથી કરે છે? 4 મહિનાથી. 4 મહિના. થાક લાગે છે? છોકરા પણ જે પ્રમાણે કહે છે નાના બાળકો છે તેઓને પણ થાક મહેસૂસ નથી કરતું. એટલે જોવા જઈએ તો જે ગરબાના ખેલૈયાઓને ટાઈમ લિમિટ નથી. ટાઈમ લિમિટ પછી જે આ રીતના ગરબા ખેલવાનું સ્થળ મળી જાય અને આવા કલાકારો મળી જાય પછી જે આવા ખેલૈયાઓ 4 મહિના સુધી પ્રેક્ટિસ કરી હોય અને જ્યારે પ્રેક્ટિકલ કરવાના હોય ત્યારે જીવ મૂકી દે એવા ગરબા રમતા હોય છે. અને આ રીતે જ આ ગરબા રમી રહ્યા છે અને માતાજીની ભક્તિ સાથે, માતાજીની આરાધના સાથે અને જે રીતે તમે પણ જોયું કે અંબે માનો જયકારો બોલાવીને ગરબા રમતા હોય. એટલે ખાસ કરીને જે ગુજરાતી હોય કે દરેક હિન્દુનો આસ્થાનો આ તહેવાર છે અને લોકો આ રંગે ચગે મનાવી રહ્યા છે. કેમેરા પર્સન રવિ સાથે જયેશ પ્રજાપતિ, KTV ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ.